ફોરેક્સ ટ્રેડિંગના નામે વડોદરાના ઇન્વેસ્ટર સાથે ઓનલાઈન ઠગાઈ કરનાર ગેંગને બેંક એકાઉન્ટ આપનાર સાગરીતને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે। ન્યૂ સમારોડ વિસ્તારના કલ્પેશભાઈ સુથારને ફોરેક્સ ટ્રેડિંગમાં 40 થી 80% સુધીનું વળતર આપવાની વાત કરી સુરેશ મૌર્ય નામના ઠગે ફસાવ્યો હતો। તેણે લિંક મોકલ્યા બાદ એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 21.71 લાખ રકમ મેળવી હતી અને સામે પ્રોફિટ 71 લાખ જેટલી રકમ પણ દેખાતી હતી, પરંતુ ઇન્વેસ્ટર આ રકમ ઉપાડી શકતા ન હતા। આ બનાવમાં વડોદરા સાયબર સેલના પીઆઈ બીએન પટેલ અને ટીમે અગાઉ 3 આરોપીને ઝડપી પાડ્યા હતા, જ્યારે ઠગ ગેંગ માટે બેંક એકાઉન્ટ ખોલાવનાર સાજિદ ખાન આસિફ ખાન પઠાણને નંદુરબાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। યુવકે બેંક એકાઉન્ટ આપવા માટે ₹10,000 મળ્યા હોવાની કબૂલાત કરી છે। પોલીસે તપાસ કરતા તેના બેંક એકાઉન્ટમાં બીજા પણ ₹15 લાખના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા છે, જેથી તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।